આજે જાગ્યો તો હું મોડો તો મારે જાતે જ ચા બનાવવો પડશે. તો ગેસ ને કર્યો ચાલુ અને નાખી ચા ને મોરસ. અને કહેવાય આદુ તમે તો કોઈ દિવસ જોયું નહીં હોય. તો આપણો ચા થઈ ગયો રેડી. અને લાગી હતી ફૂલ ભૂખ, પણ રોટલા તો બિલાડી બેન ખાઈ ગયા હતા. પછી નાઈ ધોઈને થઈ ગયા તૈયાર. તો મારે પાસબુક ની અંદર નામ ચેન્જ કરાવવાનું હતું, તો મારે જવાનું હતું બેંકમાં. તો જરૂરિયાત પૂરતા ડોક્યુમેન્ટ લઈને હું ઠેલો ટીંગાડીને બેંકમાં જવા માટે થઈ ગયો તૈયાર. તો હું ને મારો ભાઈબંધ બાઇક લઈને નીકળી પડ્યા બેંક બાજુ. બાઇક હાંકતો હતો બહુ અને મને લાગતી હતી બીક. તો મેં એને કહી દીધું બેઠ જા પીછે, ગાડી તેરા ભાઈ ચલાએગા. મેં ભી હળવા તો નતા જાગતા, સ્પીડ કા કાંટા દેખ લો. ચોટીલા ચાલીને જતા હોય તો જય માતાજી લખી દેજો. મારા ભાઈબંધને મેં કીધું કે સરખી રીતે પકડીને બેસજે, પાછળથી પડી ના જતો. તો અમે પગી ગયા બેંકમાં ને રાકેશભાઈને રામ રામ કરીને અમારું કામ પતાવીને અમે નીકળી ગયા બહાર. તો મારો ભાઈબંધ ગમે ત્યારે બાલ કપાવવાનું થાય ને તો રાકેશભાઈ જોડે જ બાલ કપાવે. સમજો આના માથામાં તો ચીપિયા ભરાઈ દીધા. બાલ કપાઈને ઘરે વયા ગયા. પછી ઘરે જઈને નાખી દીધો ઠેલો ને પછી હું વયો ગયો ખેતર. તો જાનને વાડીને નાખવાની હતી ભેંસુને ખાવા માટે. એ કરી નાખ્યો મોટો પુળિયો ને હવે નાખી દેવી ભેંસુને. સમજો અમાર કાળીએ તો બધું પગમાં દબાઈ દીધું, જેમ બધું એનું જોઈ. હાલ તું એ થોડુંક ખાઈ લે, તારા જેવું કોણ થાય.